નમસ્કાર. શ્રી યોગ વશિષ્ઠ કથામાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ દૈનિક ક્રમમાં, તેમાં આપણે ગઈકાલે સ્થિતિ પ્રકરણની જે થોડી વાતો હતી તે આપણે લાઈવ દ્વારા રજૂ કરી અને સ્થિતિ પ્રકરણને વિરામ આપ્યો. અને હવે આપણે શ્રી યોગ વશિષ્ઠ રામાયણનું એક આગલું પ્રકરણ, જેનું નામ છે ઉપસમ પ્રકરણ. આ ઉપસમ પ્રકરણ એ પણ યોગ વશિષ્ઠ રામાયણનું એક અદ્ભુત પ્રકરણ છે, જેમાં રાજા જનકને આત્મબોધ થાય છે. તેની ચર્ચા ગુરુ વશિષ્ઠ દ્વારા કરવામાં આવી છે. ખાસ તો આ ચર્ચાઓ ચાલતી હોય છે, ત્યારબાદ ગુરુ વશિષ્ઠજી મધ્યાહન કાળમાં તેમનું પ્રવચન સમાપ્ત કરી બધાને વિદાય આપ્યા પછી પોતાના આશ્રમમાં જાય છે અને દૈનિક કાર્યના અનુષ્ઠાનમાં તત્પર થાય છે. શ્રી રામ વગેરે રાજકુમારોની પણ તાત્કાલિક દિનચર્યા તેમજ વશિષ્ઠજી અન્ય બધી દિનચર્યા કરી, પોતાના નિત્યક્રમ કરી અને પાછા સભામાં આવે છે અને રાજા દશરથે કરેલા મુનિના ઉપદેશની પ્રશંસા અને ફરી ભગવાન શ્રી રામને ઉપદેશ આપવાની વાત કરે છે. આમાં આપણને એ જાણવા મળે છે કે જેમ કે અર્જુન ગીતામાં કહેવામાં આવ્યું છે કે સંસારમાં સરસો રહે ને મન મારી પાસે, એવી રીતે ભગવાનનું ભજન કરવું, ચર્ચા કરવી, સત્સંગ કરવો, પરંતુ આપણી જે નિત્યક્રમ હોય તે ન ભૂલવો. આપણા સંસારના નિત્યક્રમોમાં આપણે સતત રહેવું. અને પછી સાધુ સંતોએ પ્રેરણા આપી છે કે તમારે સત્સંગ, ભજન વગેરે કરવો. અને શ્રી યોગ વશિષ્ઠ રામાયણના ઉપસમ પ્રકરણની શરૂઆત થાય છે. તો સૌપ્રથમ તો આપણે એ સમજીએ કે ઉપસમ એટલે શું. ઉપસમ શબ્દનો અર્થ છે શાંત થવું, સમ થઈ જવું, મનના કલેશોનો શમન કરવો. આ પ્રકરણમાં શ્રી યોગ વશિષ્ઠે સમજાવી છે કે મનની ઉથલ પાથલ વાસનાઓ, મોહના શમન પછી જ આત્મજ્ઞાનનો પ્રકાશ ફૂટે છે અને એ જ ઉપસમ અવસ્થા છે. એક દિવસ મહર્ષિ વશિષ્ઠે રામને પૂછ્યું કે હે રઘુનંદન, આ સંસારનો આધાર અજ્ઞાન છે. આત્માનું સ્વરૂપ ન સમજવાને લીધે મનુષ્ય દુઃખી થાય છે. જ્ઞાન થવાથી જ સુખ થાય છે. આ સંસારનું મિથ્યા તત્વ જાણી આત્મામાં સ્થિર થવું એ જ ઉપસમ છે. સંસારરૂપી માયાનું આ મિથ્યા તત્વ, જગત આપણને સાચું લાગે છે, પરંતુ તે માયાની રચના છે. જેમ સપનામાં બધું સાચું લાગે પણ જાગતા તે અદૃશ્ય થઈ જાય, એમ જગત આત્મજ્ઞાનથી ભાસ માત્ર છે. સાધનાનો ક્રમ એવો છે કે અજ્ઞાન, મોહ અને દુઃખ, જ્ઞાન, વિવેક અને સુખ. જે આત્માને ઓળખે છે તે નિર્લોપ બની જાય છે, તેને જગતની અસતામાંથી મુક્તિ મળે છે. એટલે તો આપણું એક જૂનું ભજન છે કે આત્માને ઓળખ્યા વિના રે ભવના ફેરા નહીં મટે. કર્તવ્ય બુદ્ધિથી કર્મ. વશિષ્ઠ કહે છે કે કર્મને છોડવું યોગ્ય નથી, કર્મને અનાસક્તિથી કરવું જોઈએ. જેમ રાજા જનક રાજકાર્ય કરતા હતા, પરંતુ અંદરથી અદ્વૈત જ્ઞાનમાં સ્થિર હતા.
તેઓ માત્ર ઈચ્છા અને લાલસા માટે કર્મ કરે છે, તે બંધનમાં ફસાય છે. પરંતુ જ્ઞાની કર્મ કરતો હોવા છતાં તે મુક્ત રહે છે. રાજા જનકને એકવાર સંતોએ ઉપદેશ આપ્યો, તેને સિદ્ધ ગીતા સમજાવી અને તેને આત્મજ્ઞાનના તત્વો સમજાવ્યા. અને પછી તે એકાંતમાં જાય છે અને પોતાના મનને કહે છે કે હે ચિત્ત, આ સંસાર ક્ષણભંગુર છે, તું તેમાં કેમ આકર્ષાય છે? આત્માનું સ્વરૂપ અવિનાશી છે, તું ભોગમાં ફસાય નહીં, આત્માની જ્યોતિમાં સ્થિર થા. આવી રીતે જનકજીના અંતરમાં વિવેક પ્રકસ્યો. તેણે નિશ્ચય કર્યો કે હવે રાજ સુખે સંસાર તેમને બંધન નહીં કરે. તેણે મનને સમજાવ્યું કે હું આત્મા છું, અવિનાશી છું, મને સંસારનો સ્પર્શ નથી. જનકની જીવમુક્ત અવસ્થા. રાજા જનકજી રાજ કરતા હતા, પરંતુ અંદરથી નિર્વિકાર રહેતા. તેમનો વિચાર અતિ શુદ્ધ હતો, પ્રજ્ઞા અદ્ભુત હતી. તેમને બતાવ્યું કે જીવતા મુક્ત થવું પણ શક્ય છે. ઉપશમન પ્રકરણ આપણને શીખવે છે કે જગત મિથ્યા છે, આત્મા સત્ય છે. કર્તવ્ય કર્મ કરવું પણ આસક્તિ વગર. સકામ કર્મ દુઃખદાયી છે, જ્ઞાનીની સ્થિતિ શ્રેષ્ઠ છે. રાજા જનકનું જીવન પ્રેરણારૂપ છે. રાજમહેલમાં રહી તેઓ આત્મજ્ઞાનમાં સ્થિર થયા. આવી રીતે આપણને જીવ સમજાવે છે. સંતો મહંતો વગેરે કહે છે કે હે મન, મારા તું કેમ ભટકે છે? સંસારનો મોહ તને કેમ અટકે? મરી જશે આ ભોગ ભ્રાંતિ, તું કેમ કરે ખોટી પ્રાંતિ? હું તો આત્મા નિર્લેપ નિરંજન, નથી જન્મ મરણનો બંધન. જગત તો સપનાની માયા, સત્ય છે આત્મજ્યોતિ છાયા. કર્મ કરું તો કર્તવ્ય માટે, ફળની લાલસા ન હૃદયે. જનક હોવા છતાં રાજાસનમાં મુક્ત રહી આત્મરસમાં. સંસારની નરસતા જાણી, હું ચિત્તને સમજાવું વાણી. હે ચિત્ત, તું શાંત થા, સ્થિર થા, પરમાત્મામાં લીન થા, મુક્ત થા. એ રીતે હૃદયમાંથી ઉદ્ગાર નીકળ્યા. જે ઉપશમન પ્રકરણનું હૃદય છે, તેમની આ અવસ્થા એ સાબિત કરે છે કે જીવનમાં જીવતા પણ મુક્તિનો અનુભવ શક્ય છે. આવી રીતે રાજા જનકને જીવમુક્ત અવસ્થા થાય છે અને તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને રાજા જનકે જગતને સમજાવ્યું કે માણસ જીવતા પણ પોતાના ઉદ્ધાર કરી શકે છે અને પોતે પામી શકે છે. આવી સુંદર વાત યોગ વશિષ્ઠના ઉપશમન પ્રકરણમાં આપેલી છે. તો આ પ્રકારની ચર્ચાઓ આપણે કરતા રહીશું. તમે મારી આ ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકનનું બટન દબાવજો, જેથી આપને નવી ચર્ચા જાણવા મળે. બસ એ જ. ભગવાન શ્રી રામ આપ સર્વનું કલ્યાણ કરે. જય શ્રી રામ.